આપણે બે ખેડ કરી રહ્યા છીએ કેમ કે જો વાવણી કરતી વખતે ખેડમાં લોભ ના કરો. અમુક ખેડ તો શું કરતા હોય છે કે એકવાર ખેડી અને રમણ ભમણ વાવણી કરી નાખતા હોય છે, પરંતુ એવું ના કરવું કદી. નક્કી પછી આપણે છેટ સુધી જ્યાં સુધી મોલ વઢાય ત્યાં સુધી પસ્તાવાનો વારો આવે છે. કેમ કે જો વાવણી વસ્તુ એવી છે કે તમે વાવણી કરતા હોઈએ ત્યારે બહુ ધ્યાન રાખીને વાવણી કરવી જોઈએ. નક્કી પછી મોલમાં કોઈ દમ રહેતો નથી, તે ઉત્પાદન એટલું નથી હાલતો. તો વાવણી કરતી પહેલાં ખેતરને તૈયાર સારી રીતે કરો, પછી વાવણી કરો તો વાવણી સારી થશે. તો પહેલાં તો ખેતર સારી રીતે તૈયાર કરો. ભલે ટ્રેક્ટર તેમાં 2 થી 3 વાર ચલાવવું પડે તો પણ ચલાવો, તેમાં લોભ ના કરો. જો ખેતર સારું તૈયાર થશે તો તેમાં વાવણી સારી થશે. એટલે જ આપણે પહેલાં તો જો એકવાર ખેડ કરી નાખી, પરંતુ એવું ખેતર લેવલમાં નહોતું થયું. એટલે જ આપણે બીજી વાર પણ ખેડ કરી રહ્યા છીએ. તો આ વખતે ખેતર કમ્પ્લીટ લેવલ થઈ જવાનું છે. તો હું દિવસે તમને બતાવીશ કે આપણું ખેતર કેવું લેવલ થયું છે, કેમ કે અત્યારે રાતના ટાઈમે તો એવું નહીં દેખાય. જ્યારે આપણે આ ખેતરમાં વાવણી કરવા આવશું ત્યારે તમને ખેતર બતાવીશ કે કેવું કમ્પ્લીટ આપણે ખેતર કરી અને પછી તેમાં સારી રીતે વાવણી થશે. તો સતત 3 કલાક ટ્રેક્ટર ચલાવી અને અત્યારે હું થોડી વાર જો પાણી પીવા અને નાસ્તો કરવા આવ્યો હતો. અને આપણું ટ્રેક્ટર અત્યારે ખેડમાં ચાલુ જ છે. તો જે આપણે મોટા ખેતરમાં સવારમાં ખેડ કરતા હતા, તો સવારમાં થોડી વાર ખેડ કરી હતી. આપણે એક ખેડ પહેલાં કરી નાખી હતી. તો અત્યારે બીજી ખેડ કરવા માટે રાતે હું ટ્રેક્ટર લઈને 9 વાગે આવ્યો હતો અને અત્યારે 12 વાગ્યા છે. તો સતત 3 કલાક ટ્રેક્ટર ચલાવી અને હું અત્યારે થોડી વાર આવ્યો તો નાસ્તો કરવા માટે. તો અત્યારે જો આપણે રાત દાડો એક કરી અને ખેડી અને વાવણી કરી દેવાની છે. કેમ કે વરસાદ લેટ થયો છે એટલે એક દાડો પણ વાવણી લેટ કરવી પોસાય એમ નથી. તો આપણે આ મોટા ખેતરમાં જો અત્યારે બીજી ખેડ કરી રહ્યા છીએ. તો હજી પણ 2 થી 3 કલાક જેવો હજી ખેડતા ટાઈમ લાગશે અને પછી આર્યું ખેડી રહ્યું એટલે પછી આપણે જે ઘર જોડે ખેતર રહ્યું જે ભાગમાં આપણે અડદ કરવાના છે, જ્યાં આપણે સવારમાં ટ્રેક્ટર ચલાવતા હતા તે ભાગમાં આપણે પણ હજી ખેડ કરવાની બાકી છે. તે આપણે 2 કલાક જેવું ચાલશે. તો આજે આખી રાત ટ્રેક્ટર ચલાવી અને ખેડવાનું પતાવી દેવાનું છે અને પછી સવારમાં આપણે અડદની વાવણી સ્ટાર્ટ કરી દેવાની છે. તો અમે એકલા જ રાતે ખેડી રહ્યા છીએ એવું નથી. જો આજુબાજુમાં પણ ચારે બાજુ જે ખેતર રહ્યા પાડોશ છે ને ત્યાં બધે જ ટ્રેક્ટર ચાલેલા છે. કેમ કે વરસાદ એટલો લેટ થયો છે કે એક પણ દાડો વધારે વાવણી લેટ કરવા કોઈને પોસાય એવું નથી. કેમ કે વાવણી વસ્તુ એવી છે કે જો વધારે લેટ અથવા તો 2-3 દિવસ જો વધારે આપણે લેટ વાવીએ તો પણ મોલ ઉત્પાદનમાં ફેર પાડી શકે છે. તો આ તો 10 થી 15 દિવસ લેટ વરસાદ થયો છે. તો અત્યારે બધા જ ખેડૂતો જો રાત દિવસ એક કરી અને ખેડી અને જલ્દીથી જલ્દી જેટલું પોસિબલ થઈ શકે તેટલું જલ્દી વાવણી કરી નાખેલા છે. કેમ કે વાવણી ટાઈમે થાય તો જ મોલ સારો પાકે. એટલે જ આપણે પણ અત્યારે રાતે ખેડતા હતા. બાકી આપણે તો ઘરનું ટ્રેક્ટર છે, આપણે કોઈનું ખેડવા પણ નથી જવાનું. તો આપણે આરામથી દિવસે ખેડ કરી અને પછી વાવણી કરી શકો. પરંતુ એક પણ દિવસ વધારે વાવણી લેટ થાય તે હવે પોસાય એવું નથી. એટલે જ આપણે રાત દિવસ એક કરી અને જલ્દીથી જલ્દી ખેડી અને આપણે વાવણી કરી દે એટલે મોલ ઉગતો થઈ જાય પછી વાંધો નહીં. તો અત્યારે હવે રાતના ટાઈમે વધારે તમને જ્ઞાન ના હાલતા, હવે આપણે સવારે મળીએ. કેમ કે આપણી જોડે જ્ઞાન વધારે ખરી ને. જ્યારે પણ જ્ઞાન હાલવાનો મોકો મળે છે ત્યારે આપણે જ્ઞાન હાલી દઈએ છીએ. તમારે પણ વધારે જ્ઞાન જોતું હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછળ ભારે આભાર લગાવવાનું છે તો આપણે કરશો. તો તમે જો ખેતર કેવું જોરદાર પ્લેન થયું છે. જો વાવણી માટે પણ ખેતર તૈયાર છે. તો આવી રીતે પાકતા આપણે ખેતર કરીને વાવણી કરીએ તો વાવણી જોરદાર થાય. અને પેલા ખેતરો પણ આવી રીતે ફેર કરી અને તમને ખેતર કરી નાખી તો તમે જુઓ એકદમ પ્લેન ખેતર થવું જોઈએ. આવી રીતે વાવણી કરવાની.